હાલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અને ઘઉં જવો પાકી ગયા છે. શું ખાવ? લાલ શેણા ખાવાનું શરૂ છે એમ ને? શેણા હવે આ છેલ્લા શેણા છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જુઓ શેણાનો આ રીતે બધું પ્રોગ્રામ હાલે છે. જોઈ લો નકરો શેણો શેણો. જો આ છેલ્લા શેણા અમારા બા શેકે છે. અને છેલ્લા છે ને બા શેણા? જો પથ્થરો પાડી દીધો છે આવડા. હા, સુરત મોકલાવાના છે આ બધા શેણા ઓળા પાડીને. અને ઘણા પાડ્યા છે. જુઓ મિત્રો, શેણા ખાવ છો? ઈલા ઈલા આ કોણ જો બધા દેવું બાન. શેણા તો સુકાઈ ગયા છે. હવે ઘઉં સુકાઈ ગયા. આ વિડીયો તમે ક્યાંથી જોવો છો કોમેન્ટ કરજો. અને આ રીંગણી જોવો પછી રીંગણા આવ્યા મળ્યા છે. આગળ બતાવું તમને. જો નકરા સીસા છે. રીંગણા છે હેઠે છે લગભગ, અંધારામાં દેખાતા નથી. હા રેવાય જોઈને ત્યાં જોઈ રહ્યો છે. ઓઇલ પેક હશે હજી તો ઘણા હવે રીંગણા જોઈ રહ્યો અહીંયા ત્યાં. મોરપીસ રીંગણા એક હરેગવો છે. અને દી આખમું થઈ ગયો છે. અને ઘણા 2-3 દિવસ આજ વિડીયો ઉતાર્યો છે. પણ હવે ડેઈલી વિડીયો શરૂ રાખવું તો કોમેન્ટ કરજો. આ વિડીયોમાં જેટલી કોમેન્ટ આવશે એટલી મજા આવશે. અને બધા સપોર્ટ કરતા રહેજો. અને ઘઉં જવું આવા પાકી ગયા છે ફર્સ્ટ ક્લાસ. જુઓ મસ્તીના પાકી ગયા છે. તો વિડીયા તો મૂકવા જ જોઈએ, પણ હમણાં શું છે મજા નહોતી. અને આમ થોડો કંટાળો આવતો હતો. એટલે હવે ડેઈલી કોશિશ કરીશું વિડીયા ડેઈલી મૂકવા માટે. અને શેણા જો આવી રીતે સુકાઈ ગયા છે. એટલે હવે છેલ્લી વાર શેકે છે. સુરત મોકલાવવાના છે એટલે જો આ બધા સુકાઈ ગયા છે. આ ખૂણામાં તો એટલા જ છે, બાકી બધા ઓયલા પણ છે. હાથી કાળા બગડે, મોઢું બગડે. લીલા હશે અહીંયા અમુક છોડવા હોય ને, મજા આવે લીલા. આવું છે બધું મિત્રો. અત્યારે જે એકમી ગયો છે ને 7 વાગી ગયા છે. અને આ વિડીયો અત્યારે મૂકું છું. તો બધા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. તો હું ડેઈલી વિડીયો મૂકીશ. તો હાલો આ વિડીયોમાં બસ અત્યારે એટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય માતાજી બધાને.